નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 12 ફેબ્રુઆરી 2026। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું 68 વર્ષ ઉપરના નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે થઈ છે મોટી જાહેરાત। તો હવે પેન્શન પ્લસ ડીએ અંગે તાજી અને સચોટ માહિતી જો તમે પેન્શનર છો તો જોવાનું ચૂકતા નહીં। અને હજી 15 મિનિટ પહેલાં જ આવી છે આ માહિતી, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને માહિતી તમારા માટે કામની હોય તો જ અમે વિડીયો બનાવીને મહેનત કરતા હોઈએ। તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। શરૂ કરીએ આજનો આ વિડીયો। તો કેન્દ્રીય કર્મચારીઓમાં 8મા પગાર પંચની રાહ સતત વધી રહી છે અને હવે આ દરમિયાન સરકારી કર્મચારીઓ માટે નવા પગાર પંચ અંગે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી છે। તો આ સમાચાર કર્મચારીઓ તેમજ પેન્શન ધારકો માટે અત્યંત મહત્વપૂર્ણ બનવાના છે। તો આ સમાચારમાં સરકારના 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સની વિશે માહિતી મેળવીએ। તો ખાસ કરીને અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય એટલે કે 8મા પગાર પંચનો અમલ। તો 8મું પગાર પંચ સૌથી પહેલાં કેન્દ્ર સરકાર પોતાના પેન્શનરો અને કર્મચારીઓ માટે રજૂ કરતી હોય છે, ત્યારબાદ પોતાની જે નાણાકીય સ્થિતિને આધારે અલગ અલગ રાજ્ય સરકારો પોતાના પેન્શનરો અને કર્મચારીઓ માટે તેનો અમલ છે તે કરતી હોય છે। તો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે આજના સમાચાર અતિ મહત્વપૂર્ણ બનવાના છે। તો આ સમાચારમાં સરકારના 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે વાત કરીશું। તો કર્મચારીઓ 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા અને ફિટમેન્ટ પરિબળોની ચર્ચા વધુને વધુ કરી રહ્યા છે। તો આ દરમિયાન સરકારે નવા પગાર પંચ વિશે મહત્વપૂર્ણ માહિતી શેર પણ કરી છે, જે કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત ઉપયોગી થશે। તો ચાલો આ સમાચાર દ્વારા નવા પગાર પંચ પર નવીનતમ અપડેટ્સ શોધીએ। ત્યારબાદ જોઈએ સૌથી પહેલાં નાણાં રાજ્યમંત્રીએ આ વાત કહી છે। તો નાણાં રાજ્યમંત્રી જે પંકજ ચૌધરી છે તેમણે શું વાત કહી છે તેની વાત કરીએ તો એ નોંધવું જોઈએ કે આ માહિતી 2 દિવસ પહેલાં રાજ્યસભાના સાંસદના પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આપી હતી। તો ત્યારે પ્રશ્ન એ હતો કે શું 31 ડિસેમ્બર 2025ના રોજ અથવા તો તે પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ સુધારેલા પેન્શન લાભો મળશે અને શું નાણાં બિલ 2025 સરકારને તેમની નિવૃત્તિ તારીખને આધારે પેન્શનરો વચ્ચે તફાવત કરવાનો અધિકાર આપશે? તો આવા ઘણા પ્રશ્નોના જવાબ છે તે આપવામાં આવ્યા હતા। તો સામાન્ય આદેશો ક્યારે જારી કરવામાં આવે છે તેની વાત કરીએ તો મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે પેન્શનનું ફિક્સેશન અને ફેરફાર સીધા નાણાં બિલ દ્વારા કરવામાં આવતા નથી। માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય પેન્શનરોનું પેન્શન કેન્દ્રીય નાગરિક સેવા પેન્શન નિયમો 2021, અસાધારણ પેન્શન નિયમો 2023 અને સમયાંતરે જારી કરાયેલા સરકારી આદેશો દ્વારા સંચાલિત થાય છે। તો જ્યારે પણ નવા પગાર પંચ દ્વારા ભલામણો જારી કરવામાં આવે છે અને સરકાર દ્વારા સ્વીકારવામાં આવે છે ત્યારે અલગ અલગ સામાન્ય આદેશો જારી કરવામાં આવે છે। તો આનો અર્થ એ છે કે ફક્ત નાણાં બિલ 2025ના આધારે પેન્શનમાં કોઈ સુધારો કરવામાં આવતો નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અંગે સરકારે સ્પષ્ટતા કરી છે। તો નાણામંત્રીએ સ્પષ્ટતા કરી છે કે નાણાં અધિનિયમ 2025નો ભાગ 5 ફક્ત હાલના પેન્શન નિયમોને માન્ય કરે છે। તો આનો અર્થ એ છે કે આ કાયદો હાલના નાગરિક અને સંરક્ષણ પેન્શનમાં સુધારો કરતો નથી। તો કેન્દ્રીય પગાર પંચ એક ખાસ સંસ્થા છે જે વિવિધ શ્રેણીના કર્મચારીઓ માટે પગાર, ભથ્થા અને પેન્શનની ભલામણો કરે છે, પરંતુ સરકાર પછીથી નિયમો હેઠળ તેમના અમલીકરણનો નિર્ણય છે તે લેતી હોય છે। તો ત્યારબાદ જોઈએ સરકારે રચના અંગે મોટું અપડેટ આપ્યું છે તેના વિશે। તો 8મા પગાર પંચની રચના અંગે એક મોટી અપડેટ જારી કરી છે।
મંત્રીએ જણાવ્યું હતું કે 3 નવેમ્બર 2025ના રોજ સરકારે 8મા પગાર પંચની રચના અને તેની સંદર્ભ શરતો અંગે એક સૂચના બહાર પાડી હતી. તો કમિશનને હવે તેમનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો નવું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શન સંબંધિત વિવિધ બાબતો પર ભલામણો કરશે. જોકે પેન્શનમાં કોઈ પણ ફેરફાર કમિશનની ભલામણો પ્રાપ્ત થયા પછી જ અને સરકાર તેને મંજૂરી આપે તે પછી જ કરવામાં આવશે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.